ભરૂચ જિલ્લાના જંબુસરમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં શહેરના ભરચક વિસ્તારમાં ઉભેલી એક ટ્રકમાં ભયાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટના જંબુસરની અલ મહમૂદ હોસ્પિટલની સામે આવેલ મોહમ્મદ ટુ કોમ્પ્લેક્સ પાસે સર્જાઈ હતી, જ્યાં અચાનક ટ્રકમાંથી આગની જ્વાળાઓ નીકળવા માંડી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ટ્રકની નજીક કામ કરી રહેલ બે ઇસમો તેની ઝપટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગના પગલે આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જંબુસર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.